ગાંધીધામ બીએસએફ કેમ્પમાં જવાનનું શંકાસ્પદ મોત, સર્વિસ રાઇફલથી ગોળી મારી જીવન ટૂંકાવ્યું. ગાંધીધામ સ્થિત બીએસએફ કેમ્પમાં આજે એક દુઃખદ ઘટના સામે આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બીએસએફમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પંકજભાઈ મીમાકિયા ઉંમર વર્ષ 24 સવારે આશરે 9 વાગ્યાના અરસામાં કેમ્પસની અંદર પોતાની સર્વિસ રાઇફલ વડે ગોળી મારી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બનતા જ અન્ય જવાનો દ્વારા તાત્કાલિક ઈજાગ્રસ્ત જવાનને સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બપોરના સમયે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે આ બનાવ આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણસર ઘટના બની છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. આ બનાવને પગલે બીએસએફ કેમ્પ તેમજ સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.